કહેવાનું તારા ઉપર ખીચ ચડે, બીજું કાંઈ નથી. કેમ છો બધા? મજામાં જ હશો. અને હવે આપણે રાજકોટ જવાનો ટાઈમ આવી ગયો હોય, આપણે થોડા ઘણા નીકળી ગયા અને આજે વખતે આપણે ટુ વ્હીલમાં વારો નથી આવ્યો. આજે વખતે આપણે ફોર વ્હીલમાં જવાનું હોય તો અમે નીકળી ગયા. તમને અત્યારે મોસમ દેખાતું હોય છે, મોસમ આ ટાઈપનું હોય. આજે થોડુંક વરસાદ જેવું હોય અને હવે ફોર વ્હીલમાં એટલે આપણે વાંધો નથી. હોન્ડા વાળા નીકળી ગયા. મોસમ આ રીતનું હોય, જોઈ લે, બહુ મજા આવે. શું કે હવે આપણે જવું પડે ને, હવે કામ ધંધા કરવો પડે. પછી આમાં તો રખડવામાં આપણું ભેગું ના થાય. ચાલો મળીએ આગળ આપણે. જમીન નીકળી ગયા હતા અને મમ્મી ને એ લોકોને બધાને જમવાનું બાકી હતું. તો એ બધા અત્યારે આમ જમી રહ્યા છે, સાઈડમાં ભોજન કરી રહ્યા છે. વાહ વાહ વાહ. શું કરી રહ્યા મમ્મી? તમે જમવા બેઠા. બહુ ભૂખ લાગી. હા, તમને મજા આવે છે બારે? બહુ મજા આવે. હાલો જમવા બધાય. વાહ, બહુ મજા આવે. જમી લ્યો નિરાતે. અમે જમી લીધું. અમે હોટલ માં જમ્યા. હા, બધા જમી લીધું. હા. ફોર વ્હીલ માં હોન્ડામાં હું આવેલો અને અચાનક વરસાદ થઈ ગયા, આવી ગયો તો અમે બેઠા હતા અહીંયા. તો હવે આ ભાઈ મારા હિસાબે હલવાઈ ગયા. તો કેતનભાઈ, તમારે શું કહેવાનું? આમાં કહેવાનું તારા ઉપર ખીચ ચડે, બીજું કાંઈ નથી. અત્યારે અમે રાજકોટ પહોંચી ગયા. વરસાદના ભીગે મજા ના. થોડું સમજણમાં ધ્યાન દીધી હોત તો અમે હેરાન ન થાય. ત્યાં પહોંચ્યા ઉલમાંથી નીકળીને ચૂલમાં પડ્યા ને અમને હલવાઈ. પાવડિયા, હા ભોજી, હલવાયા જાનું માની ગાનું નીકળે.
મિત્રો તમે જે પાછળનું જોઈ શકો હોય રાજકોટનું રાજવી પરિવારનું જે રાજ પેલેસ કહેવાય, જે જૂનવાણી પર જમાનામાં એ મહેલ હતો, અત્યારે એ હોટલ કરવામાં આવી છે. તો બહુ સારી એવી હોટલ છે. આપણે તો બસ તમે ખાલી ફોટા પાડવા જોઈએ પણ બહુ સારા લોકેશનમાં છે. તો તમે ત્યાં ફોટા પાડવા આવી શકો. જો બહુ મસ્ત જગ્યા દેખાય છે. આપણે જોઈને તો પણ શાંતિ મળે છે. જૂના જમાનાનું છે, બહુ મસ્ત જગ્યા છે. તો તમે પણ અહીંયા આવી શકો. રાજકોટ થી 20 થી 25 કિલોમીટર નું કાલાવડ રોડ ઉપર આવેલું જે ખીરસરા પેલેસ કહેવામાં આવે. ઘરે પહોંચી ગયા છીએ. ગાડી આપણી પાર્કિંગ થઈ ગઈ છે, પણ આપણી જગ્યાએ કોકે બીજાએ રાખી દીધી છે. તો આપણી ગાડી થોડીક આગળ રાખી છે. પાછી કાલ હતી આવી જાહે. અને આપણે હવે ઘરે પૂગી ગયા છીએ. અને મિલનભાઈ એના યુટ્યુબ ચેનલમાં એનું કઈક વિડીયો સેટિંગ કરતા હશે, આપણે ખબર નથી. પણ આપણે પછી કીધું કે આપણે વિડીયો ડીએન કરી નાખી. અને અજયભાઈ આપણા બેઠા છે, આમ જોઈ શકો. આ હોન્ડા હાકીને એને ખલા બઠા પડી ગયા છે. તો હવે આપણે વિડીયો અહીંથી પૂરો કરી. તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ઘર ઘંટી વગાડી દેજો. ફાઇનલી સાંજ પડી ગઈ અને અમે બધા લોકો જમવા બેસી ગયા છીએ. બધા પોતપોતાની જગ્યાએ બેસી ગયા છે. રાજભાઈ એની જગ્યાએ, પપ્પા એની જગ્યાએ, અજયભાઈ એની જગ્યાએ, ભાભી એની જગ્યાએ, મમ્મી એની જગ્યાએ. તો ચાલો જમી લઈએ, પછી મળીએ. ફાઇનલી હવે અમે જમી લીધું છે અને ગામડે પણ બહુ મજા આવી. 2-3 દિવસ બહુ જલસા કર્યા. અને હવે આજે ફાઇનલી રાજકોટ પહોંચી ગયા છે. અને કાલે તો હવે કામ ઉપર જવાનું હોય. તો કાલથી હવે કામે લાગી જશે. ઉપર હવે દિવાળી આવે, થોડાક પૈસા ભેગા કરી લઈ. અને તમને પાર્ટ 1 ને પાર્ટ 2 જો કે ગમ્યો જ હશે. અને જોયો ના હોય તો ધ મિલ્લુ ચેનલમાં જોઈ લેજો, બહુ મજા આવશે. અને તમને બધા બ્લોગ કેવો લાગે કમેન્ટમાં જણાવી દેજો. તો હવે આ બ્લોગનો પણ આપણે એન્ડ કરી અને મળીએ છીએ બીજા બ્લોગ સાથે, નવા લોકેશન સાથે. તો આ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ નવા લોકેશન સાથે, નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.